નમસ્કાર. અમરેલી જિલ્લાના બગસરામાં એલઆઈસી એજન્ટ અને પત્રકાર કિરીટ જીવાણીનું સન્માન કરવામાં આવ્યું. મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય 108 શ્રી પ્રભુજી મહારાજ અને વૈષ્ણવાચાર્ય 108 શ્રી રામેશ્વર બાવળશી દ્વારા એલઆઈસીમાં બગસરાના નંબર 1 એજન્ટ તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ કિરીટ જીવાણીને શાલ અને ઉપરણું ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે બંને મહારાજશ્રીઓ દ્વારા કિરીટ જીવાણીને આશીર્વાદ આપી તેમના ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પત્રકાર કિરીટભાઈ જીવાણીએ ખૂબ મોટું એક એવું કાર્ય કર્યું છે કે જે બગસરાની અંદર 3 વાર 6 વર્ષની અંદર જે એમડીઆરટી પૂરું કરવાનું હોય અને લગભગ આ વસ્તુ એવી છે કે જે અસંભવ જેવી છે, એ અસંભવને સંભવ કરી દેવાનું એવું મહાન કાર્ય અને ખરેખર એક સાચા જાગૃત વ્યક્તિ તરીકે, એક સાચા કર્મનિષ્ઠ વ્યક્તિ તરીકે એમણે કર્યું છે. અને ખરેખર આજે એમના કાર્યથી, કારણ કે તો અમારા પોતાના છે, એટલે ખૂબ અમને પ્રસન્નતા થાય છે. શ્રીનાથજી બાવાની કૃપાથી એમના કાર્યમાં ખૂબ અભિવૃદ્ધિ થાય અને બસ આવી રીતના નવા સફળતાના મુકામ આવી રીતે મેળવતા રહે અને હજી 10 કરોડ ઇન્સ્યોરન્સ કરાવે એવા આશીર્વાદ આપું છું બંનેને ખૂબ. અને ખૂબ હજી પણ પત્રકાર ક્ષેત્રે પણ એમને એવોર્ડો બધા રાષ્ટ્રપતિ એવોર્ડ મળે એવા બધા મારા આશીર્વાદ આપું છું ખૂબ બંનેને. ખૂબ મારા ખૂબ આશીર્વાદ છે. બસ એમની બાવળશી આખા દેશ ને દુનિયા સુધી પહોંચે. કે કિરીટભાઈ, પત્રકારની જેમ તું પણ ખૂબ જીવનમાં પ્રગતિ કરજે અને નવા એવોર્ડ અને નવા ઇનામો ખૂબ પ્રાપ્ત કરજે. મારા તારે ખૂબ આશીર્વાદ છે. અને ભવિષ્યની અંદર તને સારામાં સારા વરરાજા મળે એવા ખૂબ આશીર્વાદ. શુભ દિવસ. અક્ષય તૃતીયા એટલે ત્રેતાયુગનો પ્રારંભ થયો એ દિવસ છે અને બહુ સુંદર અને પવિત્ર દિવસ છે. અને આજના દિવસે અમારા પ્રિય વૈષ્ણવ એવા પત્રકાર કિરીટભાઈ જીવાણીએ એમડીઆરટીની અંદર એમને એવોર્ડ પ્રાપ્ત કર્યો અને 2 દિવસની અંદર 8 પોલિસી કરાવી અને 8 એવોર્ડ એલઆઈસીના પ્રાપ્ત કર્યા અને રેકોર્ડ ભાવનગર આખા વિસ્તારની અંદર, ડિસ્ટ્રિક્ટની અંદર એમને આખો રેકોર્ડ બ્રેક કર્યો. એના રૂપે હું બહુ પ્રસન્નતા વ્યક્ત કરી અને આશીર્વાદ રૂપે આજે શાલ ઉડાવીને એમનું બહુ સન્માન કરું છું અને સન્માન કરી રહ્યો છું.